મહાવીર સિંહે મૃત્યુ પહેલાં જે પોતાનું પિંડદાન એટલે કે ક્રિયાકાંડ કરીને સાબિત કરી દીધું હતું કે તેઓ મોતથી ડરવાના નથી। મિત્રો, સામાન્ય રીતે આપણે શ્રાદ્ધ કે પિંડદાન મૃત્યુ પછીની વિધિ તરીકે જાણીએ છીએ, પરંતુ મહાવીર સિંહે જીવતા જીવ દુનિયાની સામે પોતાનું પિંડદાન કર્યું હતું। ત્યારે આજે આપણે જાણીશું કે આખરે તેમણે આવું કેમ કર્યું હતું, પિંડદાન પછી તેઓ શું કરવાના હતા, તેનું મકસદ શું હતું। આજે આપણે તેમના જીવનના એવા પાસાઓ વિશે જાણીશું જે કોઈપણને વિચારતા કરી દેશે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મહાવીરસિંહ સિંધવ એક એવું નામ જે સુરેન્દ્રનગરના ચોકડી ગામ સાથે જોડાયેલું હતું। લોકો તેમને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતા હતા। કોઈ તેમને માતાબારે કહેતું તો કોઈ તેમને ખૂબ જ માન આપતું હતું, પરંતુ આ બધાની પાછળ એક એવો માણસ છુપાયેલો હતો જેણે થોડા સમય પહેલાં પોતાના પરિવારથી દૂરી બનાવી લીધી હતી। જેલવાસમાંથી બહાર આવ્યા બાદ તેમનું જીવન એકલતા અને વૈરાગ્ય વચ્ચે ઝૂલતું રહ્યું હતું। જીવતા જી પિંડદાનનું રહસ્ય। મિત્રો, 2 વર્ષ પહેલાં એક એવી ઘટના બની જેણે સોશિયલ મીડિયા પર ખળબળાટ મચાવી દીધો હતો। મહાવીરસિંહ સિંધવે પોતે એક વિડીયો મૂક્યો, તેમાં તેઓ પોતાના જે ફોટા સામે બેસીને વિધિવત પોતાનું પિંડદાન કરી રહ્યા હતા। આ કોઈ નાટક નહોતું, આ એક ઘોષણા હતી। તેમણે તે સમયે લખ્યું હતું કે મારી સહનશીલતા ત્યાં સુધી જ તમારી સાથે છે જ્યાં સુધી તમારા કર્મો તમારા સ્વાભિમાનને ઠેસ નથી પહોંચાડતા। હવેથી મારું જીવન સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત છે। આ શબ્દો તેના દુશ્મનો માટે એક ચેતવણી હતા કે હવે ત્યાં સંસારના મોહમાયાથી દૂર થઈ ગયા છે। મિત્રો, 8 જૂનનો એ દિવસ જ્યારે સમાચાર આવ્યા કે મહાવીરસિંહ સિંધવે 4થા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, લોકોના મનમાં એક મોટો સવાલ ઉઠ્યો છે કે જે માણસે પોતાનું પિંડદાન કરી પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરી દીધું હોય તે માણસ આ દુનિયાથી કેવી રીતે અલવિદા કહી શકે, એ પણ 4થા માળેથી કૂદીને આત્મહત્યા કરીને। જે માણસ દુનિયાદારીથી વૈરાગી થઈ ગયો હોય તે અંતે આત્મહત્યા જેવું પગલું કેમ ભરે? શું આ પોલીસનો ડર હતો કે પછી અંદર કોઈ બીજી જ પીડા હતી જે ક્યારેય બહાર ન આવી શકી? આજે પણ તેમના મિત્રો અને વકીલો આ પ્રશ્નો પર જવાબ શોધી રહ્યા છે। પારિવારિક અણબનાવ અને જીવનના સંઘર્ષો વચ્ચે મહાવીરસિંહનું વ્યક્તિત્વ એક કોયડો બનીને રહી ગયું છે। તેમના દ્વારા લખાયેલા શબ્દો અને કરેલું પિંડદાન આજે આપણને શીખવે છે કે માણસનું સ્વાભિમાન અને તેની લાગણીઓ કેટલી ઊંડી હોઈ શકે છે। સત્ય શું છે તો સમય જ કહેશે, પરંતુ મહાવીર સિંહની આ વાર્તા માનવીય, મનોવૈજ્ઞાનિક અને જટિલ ઘટના તરીકે હંમેશા યાદ રહેશે। તમારા મતે શું આવી ઘટનાઓ પાછળ સમાજ કે પરિવારની કોઈ ભૂમિકા હોય છે? શું વ્યક્તિને જીવતે જીવ પિંડદાન કરવા માટે મજબૂર થવું પડે છે? તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ પ્રકારના વિડીયો સાંભળવા માટે અને જોવા માટે અમારી ચેનલને હમણાં આજે સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય।